ભૂમિ દોષ હોય, મકાનની અંદર પ્રેત દોષ, વૈતાલ દોષ કે શાકીની દોષ હોય, અનેક પ્રકારે ઘણા બધા પ્રશ્ન આવે છે કે આ મકાનમાં અમે રહેવા ગયા પછી આમ થાય છે તો એનું કારણ શું, અથવા મકાન ખરીદી વખતે, નવા મકાન બનાવતી વખતે પણ પ્લોટ વિશે ઘણા બધા પ્રશ્ન કરતા હોય. તો આજે 3 પ્રકારના પ્રશ્નનું હું તમારી સામે નિરાકરણ લઈને આવ્યો છું. એમાં 3 પ્રકારના પ્રશ્ન કયા? એક પ્રેત દોષ, બીજો વૈતાલ દોષ અને ત્રીજો શાકીની દોષ. આમ જોઈએ તો ભૂમિ સદાયને માટે પવિત્ર છે, પરંતુ જે મકાનમાં રહેવા જાય છે એને તકલીફ શું કામ થાય છે, એને સમસ્યા શું કામ થાય છે? ઘણા બધા લોકો એવા છે કે 40-40, 50-50 લાખના મકાન બનાવી અને ત્યાંથી તાળા મારીને બીજે રહેવા વયા ગયા છે, કારણ કે ત્યાં ગયા પછી સુખ, શાંતિ, સમૃદ્ધિ એના જીવનમાં છે જ નહીં. અનેક પ્રકારની સમસ્યા આવે છે. તો આજે યુટ્યુબના માધ્યમથી આમ જોઈએ તો ઓનલાઈન એ ભાઈ રૂબરૂ નથી આવ્યા, પણ મને જે પ્રશ્ન કર્યો અને એ પ્રશ્નમાં 20 મિનિટની અંદર 3 મને પ્રશ્ન કર્યા અને એ 3 પ્રશ્નનો જવાબ મેં એને કેવી રીતના આપ્યો. આ ઘણા બધા વિચારતા હશે કે ભૂમિ દોષ કઈ રીતથી પકડાય. નવા મકાન એ ભાઈને લેવા છે, ખરીદી કરવી છે. એક મને મકાનનું નામ આપ્યું કે આ મકાન છે તો હું લઉં કે ન લઉં. તો હવે કેવી રીતના એને મેં જવાબ આપ્યો અને મકાનમાં કયો દોષ હતો એ દોષ દૂર કરવા માટે શું કરવું, આ બધા ઉપાય સાથે હું તમને માર્ગદર્શન આ વિડીયોમાં બતાવીશ. થોડી વાર લાગશે પણ વિડીયો પૂરો જોજો, તમને ઘણું બધું આમાં જાણવા મળશે. તો પ્રિય દર્શક શ્રીઓ, પહેલી વાર એ ભાઈએ મને જ્યારે રિંગ કરી ત્યારે હું મારા કર્મમાં હતો, પૂજા વિધિમાં હતો. એની વિધિ જ્યારે રિંગ કરી, ફોન કર્યો ત્યારે શું સમય હતો એ હું તમને કુંડળી કેવી રીતના બનાવી અને કુંડળીમાં કયો દોષ કેવી રીતના આવે એ ગ્રહોના આધારે બતાવવાનો પ્રયત્ન કરું. તો 9:31 મિનિટે એનો ફોન આવ્યો. આજે એટલે 25/7/2026, 25 તારીખ 7મો મહિનો અને 2026ની સાલ. આજે જ આ વિડીયો હું બનાવું છું, સવારનો આ સમય છે. તો 9:31 મિનિટે સવારના એનો મને ફોન આવ્યો. તો હું મારા કર્મમાં હતો એટલે મેં ઇન્ટરવલ રાખી, 5 મિનિટનો બ્રેક રાખી, કારણ કે યજમાન મારા વધારે ઓળખીતા છે અને એનો વારંવાર મને જ્યોતિષ માટે ફોન આવે ત્યારે ઓનલાઈન હું બધા એના કામ કરી આપું છું. એના મિત્રોના, એના સગાવાલાના બધાના કામ મેં ઓનલાઈન કરેલા છે. એટલે મેં એની સાથે વાત કરી. મેં બોલો એ મેં ફોન ક્યારે કર્યો? 9:39 મિનિટે. તો 9:39 મિનિટે જે પ્રશ્ન હતો એ પ્રશ્નમાં શું આવ્યું? એની મને એક પ્રશ્ન કેવો કર્યો કે મારે મકાન લેવા છે, મકાનનું ફળિયું આમ છે, રૂમ આમ છે, રસોડું આમ છે, ટોયલેટ આ બાજુ છે, એવું બધું મને વર્ણન કર્યું. એટલે પછી મને કે આ મકાન હું લઉં કે ન લઉં એવો પ્રશ્ન કર્યો. આ જગ્યામાં કઈ ફોલ્ટ હોય તો મને બતાવો, કારણ કે હું દુઃખી બહુ થયો છું, એટલે હવે મારે જાણી જોઈને પગલું ભરવું છે. એ ભાઈએ મને એમ વાત કરી. તો એમાં મેં પ્રશ્ન કુંડળી બનાવી. તો પ્રશ્ન કુંડળીમાં સિંહ લગ્ન આવ્યું. હવે જે જ્યોતિષનું જાણે છે એને તો ખ્યાલ જ હોય, સિંહ લગ્ન એટલે કે પ્રેત દોષ આવે. હવે એની સાથે મેં ચાલુ મોબાઈલમાં પ્રશ્ન કુંડળી લેપટોપમાં બનાવી, કોમ્પ્યુટરમાં, અને પછી મેં એને જવાબ આપ્યો ચાલુ ફોને જ. કે મેં કીધું આમાં જે પ્રશ્ન આવે છે પ્રેત દોષ આવે. તકના હવે કે તમે થોડીક વાર જોઈ શાંતિથી જવાબ આપો, કારણ કે એને એમ હોય ને કે જોવામાં વાર લાગશે, પણ મારે આ દરરોજનું છે, મને ખબર જ હોય કે 2 જ મિનિટમાં એક કુંડળી બની અને જવાબ મળી જતો હોય છે. છતાં એ 9:39 મિનિટે પ્રેત દોષ આવ્યો એટલે મેં થોડી વાર સંશોધન કર્યું. પછી કુંડળી બનાવેલી હતી, વોટ્સએપમાં એને સેન્ડ કરી અને નીચે એમાં જે દોષ આવે, કેના કારણે એ દોષ આવ્યો એ બધું એને લખ્યું અને લખી અને પછી મેં એને પાછી રિંગ આપી. તો એ રિંગ ક્યારે આપી? 9:45 મિનિટે. તો 9:45 મિનિટે મેં એને પાછી રિંગ કરી અને એમ કીધું કે આમાં પ્રેત દોષ છે અને પ્રેત દોષમાં એ જગ્યા ઉપર એક કોઈ શાંત નિર્વંશ વ્યક્તિ પ્રેત તરીકે ભટકે છે, કે એનો કદાચ ભાગ પણ ન આપ્યો હોય એવું બની શકે. એ ઉપરાંત શુક્રના હિસાબે જોઈએ તો એની પ્રશ્ન કુંડળી છે આમાં મેં દોરેલી છે. પછી બીજા જે 2 પ્રશ્ન આવ્યા એ પણ હમણાં તમને થોડી વારમાં કહું છું. 12મા સ્થાનમાં સૂર્ય અને ગુરુ આવ્યા. તો સૂર્ય એટલે ક્ષેત્રપાલ દોષ અને ગુરુ એટલે પિતૃ દોષ. સિંહ લગ્ન એટલે પ્રેત દોષ. હવે 3 પ્રકારના દોષ આમાં આવ્યા. તો આ મકાન ખરેખર એનાથી લેવાય નહીં, અને જો લે તો આ બધી આ વસ્તુ આડઅસર કરે છે. ગુરુમાં શાંત પિતૃ આવે અને 12મે સૂર્ય હોય તો 3 પ્રકારે
ક્ષેત્રફળ આવે, છઠ્ઠે, આઠમે કે 12મે, એવી રીતનામાં 3 વાર જોવાનો હોય. તો 3 વાર મેં ચેક કર્યું તો ક્ષેત્રફળ દોષ આવ્યો. હવે જેના પિતૃ નારાજ હોય, ઈષ્ટ ક્ષેત્રફળ દોષ એ દેવ દોષ કહેવાય, એ દોષ આવ્યો એટલે કુળદેવી પણ સંપૂર્ણ રક્ષા ન કરી શકે. અને શનિ છે એ 8મા સ્થાનમાં આવ્યો એટલે શાકીની દોષ આવ્યો. મંગળ 10મા સ્થાનમાં આવ્યો એટલે વૈતાલ દોષ આવ્યો, શાકીની દોષ આવ્યો. તો વિચાર કરો કેટલી હદે આમાં ખરાબ દોષ આવ્યા. આમાં 2 થી 3 જીવાત્માઓ અસદગતિએ ગયેલા હોય એટલે આ જગ્યા ક્યારેય ખરીદી કરાય નહીં. હવે એવી જ ટાણે પછી મને એની 9:45 પ્રશ્ન કર્યો કે હવે મારે બીજું મકાન લેવું છે તો ઈ મને જોઈ દો. હવે સિંહ લગ્ન તો આવ્યું તો પ્રશ્ન કુંડળી મેં માંડી લીધી. 9:31 થી 9:39 પ્રશ્ન કુંડળી, એ ઉપરાંત 9:51 પ્રશ્ન કુંડળી વિચારીએ કે પછી છેલ્લે મેં એની સાથે 9:45 વાત કરી. તો 20 મિનિટમાં લગ્ન બદલતું નથી. લગ્ન પૂરું થતું હોય તો બદલે છે, પણ આ 20 મિનિટમાં લગ્ન ન બદલે તો એના બીજા પ્રશ્નમાં પણ પ્રેત દોષ જ આવે. પણ જ્યોતિષમાં બીજો પ્રશ્ન છે એ ચંદ્રના આધારે આપવાનો હોય છે. ચંદ્ર જે સ્થાનમાં હોય એ સ્થાનના આધારે એને જવાબ આપવાનો. તો એની મને બીજા પ્લોટ મકાન જમીનની વાત કરી કે આ મકાનની મારે ખરીદી કરવી છે. તો મેં એમાં પ્રશ્ન કુંડળી માંડી ચંદ્રના હિસાબે, ચંદ્ર કુંડળી ટૂંકમાં કહું તો એમાં પહેલા સ્થાનમાં ચંદ્ર આવ્યો, અંતરિક્ષ દેવી દોષ આવ્યો. એટલે પહેલા સ્થાનમાં ચંદ્ર હોય અને એ ઉપરાંત 8મા સ્થાનમાં બુધ આવ્યો અને વૃશ્ચિક લગ્ન આવ્યું. તો વૃશ્ચિક લગ્ન જ વૈતાળ દોષનું સંકેત બતાવે છે. એ જગ્યા પણ ખરાબ આવી, એ મકાનની અંદર વૈતાળ દોષ આવ્યો એટલે એ જગ્યા પણ લેવાય નહીં. કારણ કે ત્યાં એક બાળક અને સ્ત્રી એ બેયનો આત્મા રહેલો હોય છે. અસદગતિએ ગયેલા આત્માની જ આ વાત કરવામાં આવે છે. એ ઉપરાંત પછી એની મને એવે જ ટાણે પ્રશ્ન કર્યો કે હવે ત્રીજું મકાન છે તો એ પણ 9:45 પહેલા જ પ્રશ્ન થઈ ગયો. 9:51 મારે ફોનમાં વાત થઈ ત્યારે આ બધા જવાબ મેં આપ્યા. પછી ત્રીજો પ્રશ્ન આવ્યો પ્રશ્ન કુંડળીના આધારે. પહેલો પ્રશ્ન લગ્નથી જવાબ આપ્યો, બીજો ચંદ્રથી આપ્યો. હવે ત્રીજો જવાબ એને મારે સૂર્ય કુંડળી બનાવી અને આપવાનો હોય. તો હવે આ કેમ આવું કેમ બતાવ્યું આમાં? કારણ કે લગ્ન મુખ્ય છે, પછી મન, ચંદ્ર, મન એનું કેવું મજબૂત છે એ જગ્યા લેવા માટે એનો ખાસ એની ઉપર આધાર રહે છે. પછી હું કદાચ એને એમ કહું કે ના ના તમે આ મકાન લઈ લ્યો ને બીજા 10 જણા એમ કે આ જગ્યા થોડી લેવાય, આ તો ખરાબ છે, એટલે એનું મન જો નબળું પડે ને તો આ જગ્યાને વધારે ખરાબ અસર આપે છે. હવે ત્રીજો પ્રશ્ન સૂર્ય કુંડલીના આધારે એને મેં જવાબ આપ્યો. મને એની ત્રીજા મકાન જમીન પ્લોટનું કર્યું, પૂછ્યું કે આ મકાન હું લઉં કે ન લઉં. ત્યારે મેં ભાઈને એમ બતાવ્યું કે ત્રીજો પ્રશ્ન આવ્યો એમાં કર્ક લગ્ન આવ્યું. હવે કર્ક લગ્ન એટલે શાકીની દોષ બતાવવામાં આવે છે. સિંહ લગ્નમાં પ્રેત દોષ, વૃશ્ચિક લગ્નમાં વૈતાલ દોષ અને કર્ક લગ્નમાં શાકીની દોષ જોવામાં આવે છે. તો શાકીની દોષ એટલે એક પ્રકારનો ખરાબ દોષ. એટલે આ દોષ એટલે નેગેટિવ ઉર્જા. નેગેટિવ ઉર્જા એટલે પછી જ્યાં નેગેટિવ ઉર્જા હોય ત્યાં એ ઘરની અંદર સુખ શાંતિ સમૃદ્ધિ કે પવિત્ર વાતાવરણ ન જ રહી શકે. કારણ કે એને ધંધામાં મન ન લાગે, ઘરના સભ્ય ચીડચીડા સ્વભાવથી વાતચીત કરતા હોય તો એના ઘરમાં પણ શાંતિ રહે નહીં. એ ઉપરાંત રોગ અને માંદગી માણસને માઇન્ડ ફ્રેશ ન હોય એટલે અનેક પ્રકારની સમસ્યા પ્રાપ્ત થાય છે. હવે કર્ક લગ્નનો જે ત્રીજો પ્રશ્ન સૂર્ય કુંડલી બનાવી મેં જવાબ આપ્યો એનો હું તમને જવાબ આપું છું. તેમાં સૂર્ય પ્રથમ સ્થાનમાં આવ્યો, ક્ષેત્રફળ દોષ આવ્યો, 12મા સ્થાનમાં બુધ આવ્યો. એટલે એમાં પણ એક બાળકની જે કાંઈ પિતૃઓની અસદગતિ હોય એ જોવામાં આવી છે. ક્ષેત્રફળ દોષ એમાં પણ આવ્યો. 7મા સ્થાનમાં બુધ હોય કે 12મા સ્થાનમાં બુધ હોય તો વન દોષ આવે. એટલે કોઈ બાળકનું વૃક્ષની અથવા તો વનમાં મૃત્યુ પામ્યું હોય અથવા તો એ જ વિસ્તારમાં કોઈ બાળક દાટેલું હોય, એવા ઘણા બધા પછી તર્ક વિતર્ક કુતર્કના બધા પ્રશ્નો રહેલા છે. પણ માત્ર ગ્રહોના આધારે હું તમને કહું તો 3 ની અંદર એક દોષ આવ્યા. તો એ 3માંથી એકેય જમીન પ્લોટ કે મકાન લઈ ન શકે એવો જવાબ મેં એને આપ્યો છે. પછી પરંતુ એ જવાબ આપી અને મેં એને એમ નથી કહી દીધું કે હવે તમે આ મકાન લઈ જ નહીં શકો, પણ મેં એમ કીધું કે આજે તમારા 20 મિનિટની અંદર 3 પ્રશ્ન થઈ ગયા છે. તો હવે થોડાક સમય જાળવો, બ્રેક મારો. પ્રશ્ન કુંડલીનો આધાર લોંગ ટાઈમ સુધી ન હાલે, વધીને 6 મહિના. એનાથી વિશેષ પ્રશ્ન કુંડલીનું વધારે કોઈ ફળ
પ્રાપ્ત ન થાય, મારા અનુભવ પ્રમાણે કહું છું. અને જ્યોતિષનો પણ એમાં ગ્રંથોનો પણ ઘણો બધો આધાર રહેલો છે. જન્મ કુંડલી હોય તો એનો લોંગ ટાઈમ સુધી એનું રિઝલ્ટ મળે, કારણ કે રાશિ અને ગ્રહો બદલે નહીં, દશા અંતરદશા, સૂક્ષ્મ દશા અને પ્રાણ દશા જ બદલે છે. તો હવે આ જેની મકાનની ખરીદી કરી છે, તો શંકા જઈ લીધા પછી કે આ મકાન ખરાબ છે, તો એનું નિવારણ શું કરવું એ હું તમને ખાસ બતાવવાનો પ્રયત્ન કરું છું. નિવારણ એટલે કે એનો ઉપાય. આમ જોઈએ તો જગદંબા છે, પૃથ્વીમાં છે, એ સદાયને માટે પવિત્ર રહેલા છે. એને કોઈ આડઅસર કે કોઈ નેગેટિવ ઉર્જા નડતી જ નથી. પણ ત્યાંનું જે વાતાવરણ છે એ વાતાવરણમાં પ્રેત દોષ, વેતાળ દોષ, શાકીની દોષ જયારે આવતો હોય ત્યારે એ વાતાવરણને પવિત્ર અને શુદ્ધ કરવું પડે. એ ખરાબ આત્માને એનો ભાગ આપી એને એના રસ્તે મોકલવા પડે, અને આપણે એના માટે મહેનત, પ્રયત્ન, ભક્તિભાવથી એના જે પાઠ પૂજા વિધિ છે એ કરવા પડે. તો પેલા જ પ્રેત દોષની અંદર પ્રેત બલિ તમે કરી શકો, કે જે આ જગ્યા ઉપર છે એ જગ્યા ઉપરથી મુક્તિ મળે એવા ભાવથી મહાદેવના મંદિરે પ્રેત બલિ શ્રાદ્ધ કરવું જોઈએ. એ ઉપરાંત મહાદેવનો યજ્ઞ, એટલે કે સામાન્ય લઘુરુદ્ર તો મોટો કહેવાય, પણ મહાદેવ માટે યજ્ઞ તમે જગ્યા ઉપર કરી શકો, અને એનાથી મહાદેવ પ્રસન્ન થઈ, કારણ કે ભૂત પ્રેતના અધિષ્ઠાતા દેવ મહાદેવ છે. એટલા માટે પ્રેત બલિ શ્રાદ્ધ મુક્તિના દાતા મહાદેવ છે. તો મહાદેવના મંદિરે પ્રેત બલિ અને ઘરે લઘુરુદ્ર અથવા કોઈ પણ નાનો સામાન્ય મહાદેવની કૃપા માટેનો યજ્ઞ તમે કરી શકો છો પ્રેત દોષ માટે. પછી વૈતાલ દોષ માટે શું કરવું? કે ગુગળની આહુતિ આપવી. ગુગળનો ધૂપ છે, એમાં ઘણું બધું મિક્સ કરવાનું આવે છે. ઘી છે ગાયનું, એ ઉપરાંત પીડીકરણના ફૂલ છે, એ બધું મિક્સ કરી મૃત્યુંજયના મંત્રથી એમાં હોમ કરો તો પણ એ જગ્યાનો સારો એવો પ્રભાવ પ્રાપ્ત થાય છે. વેતાલ દોષ માટે છે આ. અને છેલ્લે ભૂમિ સુધી યજ્ઞ તમે વેતાલ દોષમાં કરી શકો છો. એ ઉપરાંત શાકીની દોષ માટે શું કરવાનું? ખીર દ્વારા હોમ કરવાનો મહાદેવને આહુતિ, એમાં પણ ગુગળની તમે આપી શકો છો. ગ્રહ શાંતિ આ યજ્ઞ આપણે એને કહી શકીએ છીએ. ગ્રહ શાંતિ યજ્ઞ થાય તો એ ઘરમાં નેગેટિવ ઉર્જા દૂર થાય અને સાત્વિક ઉર્જા પ્રાપ્ત થાય છે. પછી એ ન થઈ શકે, હવન ન થઈ શકે, આટલા બધા પૈસા ના હોય, ખર્ચો ન કરવો હોય, તો શું કરવું? તો કે મહાદેવના મંત્રના જપ કરવા. મૃત્યુંજય જપ બેસ્ટમાં બેસ્ટ એમાં રિઝલ્ટ આપે છે. એ ઉપરાંત હનુમાન ચાલીસાનો પાઠ નિત્યના માટે સવારે એક, સાંજે એક, અથવા તો કોઈ પણ એક સમયે તમે હનુમાનજીનો ચમેલીના તેલનો, સરસવના તેલનો દીવો પ્રગટાવી, કોઈ પણ દીપ પ્રગટાવી તેલનો, સામાન્ય ઘરમાં આપણે જે ખાતા હોય એ તેલ પણ એમાં ચાલી શકે. હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી એ નેગેટિવ ઉર્જા દૂર થાય છે. બજરંગ બાણના પાઠ નિત્યના માટે કરવાથી એમાં તમને સારું રિઝલ્ટ મળે છે. કોઈ પાઠ ન આવડે, કોઈ વાંચતા ના આવડે, કોઈ પૂજા ના આવડે, કોઈ જપ ના આવડે, તો શું કરવું? તો એમાં સવાર અને સાંજ ગુગળનો ધૂપ કરવાનો. ગાયના છાણા લઈ પેટાવી દેવતા કરી એની ઉપર ગુગળની 1-2 કટકી અને ગાયનું ઘી પધરાવી તમારા રૂમ, રસોડું, ફરિયું, હોલ જે કઈ છે એમાં બધામાં ઉપર નીચે અગાસી ઉપર બધી જગ્યાએ ફેરવી અને નીચે મંદિરમાં ધૂપ દીવા કરતા હો ત્યાં, અથવા તુલસીજીની જે પૂજા કરવાની હોય તે સ્થળ ઉપર એ ધૂપનું કોળિયું હોય એ તમે મૂકી શકો છો. આ બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે. આજે હું વર્ષોથી આ ઉપાય આપું છું અને વર્ષોથી આ યજમાનને 100% રિઝલ્ટ પ્રાપ્ત થયેલા છે. એવું નથી કે તમે યજ્ઞ કરશો કે મોટી વિધિ કરશો તો જ સફળતા મળશે. શ્રદ્ધા દ્વારા તમે નાનકડો ધૂપ કરશો તો પણ તમને ખૂબ રિઝલ્ટ મળશે. એ ઉપરાંત શું કરવાનું? મંગળવારે કે શનિવારે હનુમાનજીના મંદિરે જઈ ત્યાંથી સિંદૂર લઈ તમારો મુખ્ય દ્વાર છે અથવા દરેક રૂમ, રસોડું, જે કઈ મેન ગેટ છે, ઉમરા ઉપર સ્વસ્તિક સાથીઓ દોરી દેવાનો સિંદૂરનો, એક બાજુ ત્રિશુલ મહાદેવનું દોરી દેવાનું શક્તિનું, અને વચમાં એક નાનકડો ચાંદલો અથવા 5-7 ચાંદલાની ગણાયની શ્રદ્ધા હોય છે, તો 5 કે 7 ચાંદલા તમે કરી શકો. નહીતર એક ચાંદલો કરો તો પણ ચાલે, એમાં કઈ ખોટું નથી. પણ એક બાજુ ત્રિશુલ અને એક બાજુ સ્વસ્તિક દોરી હનુમાન દાદાને પ્રાર્થના કરો કે મારા મકાનની, મારી જગ્યાની તમે સંપૂર્ણપણે રક્ષા કરજો. આ પ્રમાણે કરશો ને તો દર્શક શ્રીઓ તમને રિઝલ્ટ પ્રાપ્ત થશે. આ કેના માટે છે? કે જેને શંકા છે, કુશંકા છે કે વેમ છે,
કે મનની કલ્પના છે, જે કહો તે હું કહી શકું. એને એમ થાય કે મકાન ખરાબ છે, જગ્યા ખરાબ છે, તો એના માટે આ ઉપાય બેસ્ટ રહેલા છે. દર્શકશ્રીઓ, વિશેષ માર્ગદર્શન જે મારાથી દેવાય એમ હતું એ તમને યુટ્યુબના માધ્યમથી આપ્યું છે. બાકી રૂબરૂ સંપર્ક કરવાથી આના કરતા પણ વિશેષ માર્ગદર્શન તમને પ્રાપ્ત થશે. ધન્યવાદ.